હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર 1 માં પ્રતિવિધેય સુધી આપણે પતાવી દીધું છે. લાસ્ટ લેક્ચરમાં જે સ્વાધ્યાયના પણ અમુક પ્રતિવિધેયના મારે તમને બતાવવાના હતા એ બધા દાખલા મેં તમને બતાવી દીધા છે. જે મેં દાખલા કરાવડાયા હતા એના પ્રમાણેના સ્વાધ્યાયના જે દાખલા હતા મેં તમને કરવા આપ્યા હતા. તમારે બધાએ મને કરીને બતાવવાના છે. અને વન્સ અગેન આઈ એડવાઇઝ યુ, જેમ હું કરતો જઉં છું સાથે સાથે કરતા જજો. ખૂબ જ ફાયદામાં રહેશે. છેલ્લે તમે સરને યાદ કરશો. પ્લીઝ જે હું કરું છું દાખલાઓ અને જે પ્રમાણે હું તમને કહું છું એ પ્રમાણે દાખલાઓ કરીને હોમવર્ક કરીને મને બતાવતા જજો. કોઈક ડાઉટ છે, કોઈ ક્વેશ્ચન છે, યસ તમે મને ગમે ત્યારે ફોન કરી શકો છો કે વોટ્સઅપ કરી શકો છો. અને યસ, જે લોકો મને ફોન કરીને વોટ્સઅપ કરીને પૂછે એનો જવાબ મળે પણ છે. સો પ્લીઝ ડુ દેટ થિંગ. એ સાથે કરશો ફાવશે પણ અને પાકું પણ થતું જશે. ઓકે, ના આજે છે ને હવે મારે સ્વાધ્યાય 1.3 અમુક દાખલા પણ મેં બાકી રાખ્યા છે. એના પહેલા મારે તમને જસ્ટ બે ઉદાહરણના દાખલા કરાવવાના છે. એક દાખલો કરાવવાનો છે, બીજું એક પરિણામ આપણે સાબિત કરવાનું છે. આ બે પરિણામો આપણે યાદ રાખવાના છે. ઓકે, બસ એટલે એમાંનો એક આ દાખલો મેં લખ્યો છે અને એના પરથી એક પરિણામ આપણે એસ્ટાબ્લિશ કરીશું. ઓકે, એ પરિણામ આપણે વ્યાપક રીતે લખી શકીશું. અહીંયા એફ, જી અને એચ ત્રણ વિધેયો વ્યાખ્યાયિત કરેલા છે. એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ એ એફ ઓફ એક્સ બરાબર 2x, જી એ જી ઓફ વાય બરાબર 3y પ્લસ 4 અને એચ ઓફ ઝેડ બરાબર સાઇન ઝેડ વડે વ્યાખ્યાયિત કરેલા છે. આપણે બતાવવાનું છે એચ ઓફ જી ઓફ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એચ ઓફ જી ઓફ એફ એ રીતનું સાબિત કરવાનું છે. અહીંયા તમને જસ્ટ એવું દેખાતું છે કે બંને સમાન છે, પણ બંને વસ્તુ એકચ્યુઅલી અલગ છે. આમાં જી અને એફ નું પહેલા સંયોજન થાય છે, પછી જે મળ્યું એનું એચ સાથે સંયોજન કરીએ છીએ. જ્યારે આમાં એફ છે, એચ અને જી નું સંયોજન થાય અને પછી એના પરથી એને એફ સાથે સંયોજન કરેલું છે. ઓકે, તો જસ્ટ આ દાખલો આપણે જોઈએ કઈ રીતે થાય છે. એટલે પહેલા આપણે આ વસ્તુ લઈશું એચ ઓફ જી ઓફ એક્સ, એના પ્રમાણે આપણે આ વસ્તુ લઈશું. ઓકે, ના અહીંયા આ વસ્તુ લઉં છું એચ ઓફ જી ઓફ એફ ઓફ એક્સ. યસ, હવે આપણે આને કઈ રીતે કરી શકીએ છીએ? તો યસ, બહાર જે છે ને આપણે જો અહીંયા હું તમને આપણે આ જીઓ એફ ઓફ એક્સ એવું આપણે લખતા હતા, તો એની જગ્યાએ આપણે શું લખતા હતા? જી આ ઓ છે ને એ કાઢીને આપણે એફ ઓફ એક્સ એ રીતે લખતા હતા. તો સેમ મેં અહીંયા પણ આ જ ફોલો કરવાનું છે. આ ઓ કાઢીને આપણે કૌંસ કરવાનું છે, બીજું કઈ જ નથી. એટલે અહીંયા જે રીતે અહીંયા છે ને એફ ઓફ એક્સ સંકળાઈ ગયું, આ ઓ નીકળી ગયું. એ જ રીતે અહીંયા એચ આ નીકળી જશે, એટલે અહીંયા આપણને આવશે જી ઓફ એફ ઓફ એક્સ. આ જસ્ટ આ કમ્પેરિઝન કોરિલેશન રાખજો. બે સંયોજનનું આપણે આ રીતે લખ્યું જીઓ એફ, જીઓ એફ લખીએ છીએ એને આપણે આ રીતે પણ લખી શકીએ. એટલે કે અહીંયા જે ઓફ છે એ કાઢીને આપણે કૌંસ કરતા હતા, અહીંયા પણ મેં આ જ વસ્તુ કરી, ઓફ કાઢીને આપણે કૌંસ કરીને એક્સ સાથે સાંકળ્યો. યસ, હવે આપણે જોઈએ તો આગળ જી આ જે લખ્યું છે એ રીતે જ અહીંયા એચ ઓફ જી ઓફ એફ ઓફ એક્સ લખાશે આપણને. અહીંયા થશે એચ ઓફ જી ઓફ એફ ઓફ એક્સ બરાબર આપણા પાસે શું છે? તો કે અહીંયા 2x, અગેન અહીંયા એચ ઓફ જી ઓફ tx, અહીંયા આપણા પાસે જી ઓફ y છે ઇઝ ઇક્વલ્સ ટુ 3y પ્લસ 4. એની જગ્યાએ આપણે જી ઓફ 2x એટલે y ની જગ્યાએ 2x, જ્યાં જમણી બાજુ જી વિધેયમાં જ્યાં જ્યાં જમણી બાજુ y દેખાશે ત્યાં આપણે 2x મૂકીશું. અહીંયા 3 into 2x plus 4 is equals to h of 6x plus 4. Yes, આપણા પાસે છે h of z is equals to sin z. અહીંયા h of 6x plus 4 શોધવાનું છે.
એટલે z ની જગ્યાએ આપણે 6x + 4 એટલે વિધેય h જે વડે વ્યાખ્યાયિત થયેલું હોય એમાં જ્યાં જે જમણી બાજુ દેખાય ત્યાં z ની જગ્યાએ 6x + જ્યાં z દેખાય ત્યાં 6x + 4 આની પરથી આપણે લખી શકીશું sin 6x + 4 આ આપણને મળ્યું h of g of x. ઓકે, now અહીંયા જસ્ટ હું રબ કરી દઉં છું. આ જસ્ટ ઓફ કાઢીને આપણે કૌંસ કરી શકીએ એ વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે આપણે આ જમણી બાજુનું લઈએ છીએ. અહીંયા આપણે h of g of f of x. યસ, અહીંયા પણ અહીંયા o એક કાઢીને કૌંસ થાય એટલે કે અહીંયા h of g of f of x. યસ, એ રીતે આપણે લખી શકીશું. ના, અહીંયા h of g of f of x આપણા પાસે શું છે 2x એટલે અહીંયા 2x એટલે અહીંયા પણ હજુ પણ જોઈએ ને આપણે આ રીતે f of g of x f of g of x એવું લખતા હતા. સેમ અહીંયા આ જ વસ્તુ થઈ ગઈ એટલે અહીંયા g of 2x સંકળાશે એટલે અહીંયા જસ્ટ અગેન આ પાછું કાઢી નાખું છું. અહીંયા h of g of 2x એ રીતે લખાશે. g of 2x આગળ જોયું છે એ પ્રમાણે જ અહીંયા 3 into 2x plus 4 h 6x plus 4. yes, h વસ્તુ sin 6x plus 4 આ વસ્તુ થઈ એટલે કે અહીંયા h of g of f of x. ઓકે, આપણે અહીંયા પરિણામ કહી દઈશું. પરિણામ 1 અને આને કહી દઈશું આપણે પરિણામ 2. પરિણામ 1 અને 2 કેવા છે? સમાન મળે છે માટે અહીંયા 1 અને 2 પરથી h of g of f of x is equals to h of g of f of x. yes, એટલે આના પરથી આપણે જોઈએ તો h of g of f is equals to h of g of f. આને આપણે ઇનડાયરેક્ટલી વિધેયોના સંયોજન માટે જૂથનો ક્રમનો નહીં પણ જૂથનો નિયમ આપણે કહી શકીએ. અહીંયા આપણે ઇનડાયરેક્ટલી વિધેયોના સંયોજનોનો જૂથનો નિયમ કહી શકીએ છીએ. આમાં શું છે? પહેલા g અને f નું થઈને h, અહીંયા h of g નું થઈને f. એટલે જસ્ટ અહીંયા જે આપણે કૌંસ છે અહીંયા આ કૌંસ અહીંયા ટ્રાન્સફર થઈ ગયું નહીં એટલે અહીંયા જૂથનો નિયમ જ છે ઇનડાયરેક્ટલી. ઓકે, એટલે આ વસ્તુ આપણે એક્ઝામ્પલ પરથી જોયું અને આ જ પરિણામ આપણે વ્યાપક કોઈ પણ વિધેય માટે લખી શકીએ છીએ. એટલે અહીંયા જો નોટ લખ્યું તો અહીંયા જસ્ટ આપણે એક્ઝામ્પલ કર્યું છે. એક્ઝામ્પલ પરથી આપણે નોટ દ્વારા આ પરિણામને યાદ રાખવાનું છે. એટલે અહીંયા એક આ નોટ વ્યાપક રીતે જો f x to y g y to z તથા h z to s દ્વારા વ્યાખ્યાયિત વિધેયો હોય તો just h of g of f is equals to h of g of f. લખી શકાય કે એવું થાય, બીજું કઈ જ નથી. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ આપણે એક્ઝામ્પલ જોયું ને એક્ઝામ્પલ પરથી મેં જસ્ટ આ એક નોટ બનાવી છે. આ નોટ ધ્યાન રાખવાની. અહીંયા આપણે જસ્ટ સાદી ભાષામાં વિધેયોના સંયોજન માટે જૂથનો નિયમ છે એવું આપણે કહી શકીએ. કોઈ જ વાંધો નથી. એ જ વસ્તુ છે બે અલગ અલગ જૂથોને બદલે જે રીતે આપણે x ઇન્ટુ કૌંસમાં y ઇન્ટુ z એના બદલે x ઇન્ટુ y કૌંસમાં ઇન્ટુ z જે આપણે જૂથ બનાવતા હતા એ રીતે છે.
સેમ વે ગુણાકાર માટે કરતા હતા. એ જ રીતે અહીંયા આ વિધેયોના સંયોજનો માટે ઇનડાયરેક્ટલી એક આ સંયોજનોનો જૂથનો નિયમ છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, સજ્જસા ઝડપથી લખી લો. અને આના પછી મારે એક બીજું પરિણામ અહીંયા તમને સાબિત કરીને બતાવવાનું છે, અને જે પરિણામ છે એ પરિણામ તમારે યાદ રાખવું પડશે. ઓકે, જસ્ટ તમને મેં ચોપડીમાં બતાવેલું છે, પણ મારે એમાં થોડુંક વધારે એલાબોરેટ કરીને વ્યવસ્થિત વસ્તુ એ તમને મારે બતાવવી છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા જોઈ લો, આ આપણે નેક્સ્ટ એક પરિણામ લખીએ છીએ. યસ સ્ટુડન્ટ્સ, મેં અહીંયા એક આ પરિણામ લખ્યું છે. ધારો કે વિધેયો f x to y અને g y to z બે વ્યસ્તસંપન્ન વિધેયો છે, તો વિધેય g of f પણ વ્યસ્તસંપન્ન છે અને g of f ઇન્વર્સ બરાબર f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ. અહીંયા આ સાદો અર્થ g of વ્યસ્ત ઇન્વર્સ છે અને g of f નું વ્યસ્ત વિધેય કે એનું પ્રતિવિધેય એ બીજું કંઈ જ નથી, f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ એ રીતે લખાય એ આપણે બતાવવાનું છે. અહીંયા છે ને બહુ સિમ્પલ વસ્તુઓ રાખવાની છે. અહીંયા GOF ને વ્યસ્ત સંપન્ન બતાવવાનું છે. એટલે બેઝિકલી જે વ્યસ્ત સંપન્નની આપણે વ્યાખ્યા જોઈ, વિધેય f વ્યસ્ત સંપન્ન ક્યારેક થાય તો કે ધારો કે કોઈ વિધેય f x to y હોય તો બીજું વિધેય g y to x એવું અસ્તિત્વ ધરાવે કે જેનાથી FOG અને GOF એટલે કે એ બેના જો સંયોજનો એ તદેવ વિધેયો થાય, જે ગણ પર FOG અને GOF વ્યાખ્યાયિત થતી હોય એ ગણના પરના જો એ તદેવ વિધેયો થાય તો f એ વ્યસ્ત સંપન્ન છે તથા g ને એનું પ્રતિવિધેય કહેવાય અને g બરાબર f ઇન્વર્સ આપણે લખી શકીએ. એટલે અહીંયા આપણે શું કરવાનું છે, જો GOF ને વ્યસ્ત સંપન્ન છે એવું આપણે બતાવવું હોય અને આ આનું પ્રતિવિધેય હોય તો GOF અને f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ આ બેનું સંયોજન જો જે ગણ પર એ વ્યાખ્યાયિત થતું હોય તો અહીંયા આનું જે સંયોજન છે એ એટલે બંને રીતે પ્રથમ આ આવે પછી એટલે FOG અને GOF જે પ્રમાણે કરીને ધારો કે આને તમે f સમજો અને આ g સમજો, તો આ બેનું સંયોજન ક્રમમાં આગળ પાછળ જે ગણ પર વ્યાખ્યાયિત થતું હોય એ ગણ પરના જો એ તદેવ વિધેય એવું છે એવું આપણે બતાવી દઈએ તો GOF વ્યસ્ત સંપન્ન છે અને એનું પ્રતિવિધેય આ વસ્તુ થાય એવું આપણે બતાવીશું. અગેન શું કરવાનું છે, બેઝિક જે ડેફિનેશન છે વ્યસ્ત સંપન્નની અને એના પરથી વિધેયના પ્રતિવિધેયની જે બેઝિક ડેફિનેશન છે એ જ આપણે એપ્લાય કરવાની છે. અગેન હું રિપીટ કરું છું, વિધેય f વ્યસ્ત સંપન્ન ક્યારે કહેવાય તો કે જ્યારે કોઈ વિધેય f x to y હોય તો એના માટે બીજું વિધેય g y to x એવું મળે છે કે એના સંયોજનો FOG અને GOF એ જે ગણ પર વ્યાખ્યાયિત થતા હોય એ ગણ પરના જો તદેવ વિધેયો બતાવી દઈએ તો f એ વ્યસ્ત સંપન્ન છે અને વિધેય g એ f નું પ્રતિવિધેય થાય અને g ને સંકેતમાં આપણે f ઇન્વર્સ દ્વારા દર્શાવીએ છીએ. આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરવી હોય તો આપણે GOF ને વ્યસ્ત સંપન્ન બતાવવાનું છે. એટલે GOF અને એનું પ્રતિવિધેય આ છે એવું આપણે બતાવવાનું છે. એટલે આ છે આ પ્રતિવિધેય છે તો અહીંયા આ બે વિધેયો થશે. જો આ બે વિધેયોના સંયોજનો જે ગણ પર વ્યાખ્યાયિત થતા હોય એ ગણ પરના જો તદેવ વિધેયો આપણે સાબિત કરી દઈએ તો આ f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ ઓફ GOF ઇન્વર્સ કહેવાય, એનું પ્રતિવિધેય કહેવાય એવું આપણે બતાવી શકવાનું છે. ઓકે, એના માટે અહીંયા જો આપણા પાસે અહીંયા જે પ્રિલિમિનરીઝ છે ને પહેલા આપણે લખી દઈએ. અહીંયા f x to y એ વ્યસ્ત સંપન્ન છે એવું કહી દીધું છે, માટે f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે જે f ઇન્વર્સ y to x દ્વારા દર્શાવી શકાય તથા f of f ઇન્વર્સ આ બંનેનું સંયોજન f ઇન્વર્સ એટલે કે y to y, f of f ઇન્વર્સ of y is equals to y અને f inverse of f
x2 x હું કેવી રીતે લખું છું તમને આ ખબર હોવી જોઈએ, આગળ બી મેં લખાયા છે. અને અહીંયા f ઇન્વર્સ ઓફ f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ x દ્વારા દર્શાવી શકાય. એ જ રીતે g માટે એ જ રીતે g y to z વ્યસ્ત સંપન્ન છે. ઓકે, માટે g નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે. માટે એમના સંયોજનો g ઇન્વર્સ પહેલા તો z to y દ્વારા વ્યાખ્યાયિત કરી શકાય તથા g of g inverse, ઓકે, z to z અહીંયા g of g inverse of z is equals to z અને g inverse of g, okay, y to y, g inverse of g of y is equals to z. અહીંયા છે ને બીજી એક વસ્તુ મારી ભૂલ થાય છે, અને આ બીજું કંઈ ના થાય, i of y લખાય, આના બરાબર i of x લખાય, આના બરાબર i of z લખાય, અને is equals to y is equals to y iy દ્વારા દર્શાવી શકાય. આ તો જસ્ટ મને f અને g વ્યસ્ત સંપન્ન કીધા છે, એના પરથી હું આટલી વસ્તુઓનો ઉપયોગ કરી શકું છું. ઓકે, હવે બીજું મારે જે બતાવવાનું છે g of f, અને મારે આ વસ્તુ જોવાની છે. હવે અહીંયા આપણે જોઈએ તો g of f યસ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે? f નો પ્રદેશ એટલે કે x to g નો સપ્રદેશ z તથા આ વસ્તુનો f inverse of g inverse, યસ g inverse ક્યાં છે? યસ z to f inverse x દ્વારા વ્યાખ્યાયિત થાય. હવે આ બેનું સંયોજન g of f of f inverse of g inverse, ઓકે, એટલે આનો પ્રદેશ z to z તથા f inverse of g inverse of g of f. આને જસ્ટ તમે f સમજો ને આ g સમજો. યસ, એટલે અહીંયા f of g અને આ g of f એ રીતે થયું. યસ, અહીંયા g of f x to x દ્વારા વ્યાખ્યાયિત થાય. યસ, આટલી વસ્તુઓ થાય. હવે જો g of f GOF વ્યસ્ત સંપન્ન છે, તથા GOF inverse is equals to f inverse of g inverse એવું બતાવવું હોય તો જો આપણે એવું દર્શાવી દઈએ કે આમના સંયોજન એટલે કે GOF of f inverse of g inverse is equals to of z is equals to z, that is iz
અને f ઇનવર્સ ઓફ g ઇનવર્સ ઓફ g of f એ કોના પર છે x is equals to x, that is iz. તો આપણે આના વડે આ બંનેનું સંયોજન આ છે એ દર્શાવવું પડે. જસ્ટ જે બેઝિક વ્યાખ્યા હતી વ્યસ્ત સંપન્નની અને એના પરથી પ્રતિવિધેયની એ જ વસ્તુ છે. જો આ બીજાના પ્રતિવિધેય હોય તો એમનું સંયોજન એ જે ગણ પર વ્યાખ્યાયિત છે એ ગણ પરનો તદય વિધેય થઈ જાય અને એનાથી બંને એટલે અહીંયા બંને રીતે એફઓજી ને જીઓએફ કહી જાય અહીંયા એફઓજી સમજો અને આ જીઓએફ જસ આ ઝેડ પર વ્યાખ્યાયિત છે અને આ એક્સ પર. જો આ બંનેનું સંયોજન એ આમનું સંયોજન એ ઝેડ પરનું ગણ પરનું તદય વિધેય અને આનું સંયોજન એ એક્સ ગણ પરનું તદય વિધેય એવું જો આપણે દર્શાવી દઈએ તો આ વ્યસ્ત સંપન્ન છે અને આ બે એકબીજાના પ્રતિવિધેયો છે એવું આપણે કહી શકીએ. ઓકે, ના હવે આ જ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. ઓકે, હવે આપણે આ વસ્તુ લઈએ g of f inverse of g inverse of અહીંયા મારા પાસે z is equals to yes આપણે પહેલા તો આ વસ્તુ કાઢવાની છે ઓફ એટલે આને આપણે આ રીતે લખી શકીએ g of f inverse of g inverse of x આ વસ્તુ z sorry z આ રીતે આપણે લખી શકીએ. ના અગેન અહીંયા સોરી અહીંયા જસ્ટ આપણે જે જૂથનો નિયમ જો એના પ્રમાણે અહીંયા f ઇનવર્સ ઓફ f એ વસ્તુને બી આપણે જોડી શકીએ. યસ આપણે જે આગળ જોયું હતું g of f of h તો આપણે લખતા આના બરાબર g of f of h એ આપણે લખતા હતા. તો જસ્ટ અહીંયા છે ને આ કરતા પહેલા આપણે આ વસ્તુ જ કરીએ. અહીંયા જે રીતે આ બંને જોડાઈ જતા હતા ઓફ યસ આ f અને h અહીંયા જોડાય છે એ રીતે આ વસ્તુ અહીંયા જોડાશે. અહીંયા આ જ વસ્તુ કરીએ g of f inverse of g inverse of z. જસ્ટ આપણે જે જૂથનું જોયું ને એના પ્રમાણે આપણે લોજિક અપ્લાય કરીએ. Now f of f inverse શું છે જસ્ટ અહીંયા આપણે વ્યાખ્યાયિત કર્યું હશે f of f inverse બરાબર આપણા પાસે i y છે. અહીંયા g of i y of g inverse of z. Now again અહીંયા g of i y of g inverse of z આ લખી શકીશું. અને આપણને ખબર છે કે કોઈ પણ વિધેયનું તદય વિધેય સાથેનું સંયોજન જે તે વિધેય અહીંયા આપણે વિધેયના સંયોજનમાં તદય વિધેય એ એકમ ઘટક અથવા તો એકમ વિધેય તરીકે કામ કરશે. અહીંયા g of i અને અહીંયા આગળ મેં તમને બતાવ્યું છે એટલે આ વસ્તુ થશે g નું તદય વિધેય સાથેનું સંયોજન કોઈ પણ વિધેયનું તદય વિધેય સાથેનું સંયોજન જે તે વિધેય એટલે g of i y છે તો અહીંયા થઈ છે g inverse of z. ઓકે, નાઉ g of g inverse શું છે આપણા પાસે. ઓકે, એ આપણે જોઈએ તો યસ એ બીજું કંઈ નથી iz છે એટલે આની જગ્યાએ iz of z is equals to yes iz of z થઈ ગયું. માટે અહીંયા g of f inverse of g inverse is equals to iz. આ એક પરિણામ મળ્યું જે મારે તમને બતાવવું હતું. g of f inverse of g is equals to iz એ વસ્તુ આપણે બતાવી દીધું. એ જ રીતે આપણે ઉલટા પણ કરી શકીએ છીએ. એ જ રીતે જસ અહીંયા f inverse of g inverse of g of f
x ઇઝ ઇક્વલ્સ ટુ યસ અહીંયા આપણે ક્રમના જુદા નિયમનો ઉપયોગ કરીએ તો અહીંયા f ઇન્વર્સ ઓફ g ઇન્વર્સ ઓફ g of f of x f inverse of g inverse of g આપણા પાસે શું છે અહીંયા g inverse of g આપણા પાસે છે I y again same વસ્તુ થઈ now I y of f of x again કોઈ પણ વિધેયનું તદે વિધેય સાથેનું સંયોજન જે તે વિધેય એટલે આ થશે આ બેનું f inverse થશે of f of x f inverse of f આપણા પાસે શું છે અહીંયા એ આપણા પાસે ix છે અહીંયા ix of x એટલે આના પરથી આપણે લખી શકીએ f inverse of g inverse of g of f is equals to ix માટે એક અને બે પરિણામ પરથી આ બે વિધેયોના સંયોજનો એ જે ગણ પર વ્યાખ્યાયિત છે એ ગણ પરના તદે વિધેયો થયા માટે આ વ્યસ્તસંપન્ન છે અને એનું પ્રતિવિધેય આ વસ્તુ છે માટે એક અને બે પરથી g of f એ વ્યસ્તસંપન્ન છે તથા g of f નું પ્રતિવિધેય f inverse of g inverse થાય એટલે કે g of f inverse is equals to f inverse of g inverse. Okay, now આ સંયોજનો બે વિધેયોનું સંયોજન કરીને પછી આપણે એનું પ્રતિવિધેય મળે એના માટેનું પરિણામ છે ને યાદ રાખવાનું છે ઘણી વાર એમસીક્યુ માં પૂછાય છે એટલે g of f inverse is equals to ક્રમ બદલાય છે f inverse of g inverse એ રીતે થશે ઓકે અહીંયા g of f આખાનું ઇન્વર્સ છે એટલે એના પ્રમાણે f inverse of g inverse એ રીતે f of g આખાનું ઇન્વર્સ હતો g inverse of f inverse એ રીતે લખાય આ પરિણામ બહુ જ મહત્વનું છે અને આ તમારે યાદ રાખવાનું છે અહીંયા મેં તમને બતાવ્યું છે એકચ્યુઅલી તમારી ચોપડીમાં દાખલો અહીંયાથી શરૂઆત થાય છે આ બધી જ વસ્તુઓ કોઈ લખેલી નથી પણ જે સ્ટેટમેન્ટ આપેલા છે એ ભણેલા જ કારણ કે અહીંયા આગળ બધી વસ્તુનો ઉપયોગ આવે છે ને કેવી રીતે લખાયું એ તમને ત્યાં ખબર પડશે નહીં પણ અહીંયા તમારે આ વસ્તુ f અને g વ્યસ્ત સંપન્ન કહી દીધા છે એટલે f અને g વ્યસ્ત સંપન્ન કીધા છે એનો મતલબ એમના પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે એમના પ્રતિવિધેયો સાથેનું સંયોજન એ પ્રતિવિધેયો સાથે સંયોજન જે ગણ પર વ્યાખ્યાયિત થતું એ ગણ પરના તદે વિધેયો થાય એ રીતના ચાર સ્ટેટમેન્ટ લખાય એના પછી આ દાખલો તમે આગળ ગણશો અને એના પછી FOG ને વ્યસ્ત સંપન્ન માટે જે આપ્યા છે એના પછી જે સ્ટેટમેન્ટ લખ્યા છે એના પરથી FOG ને બતાવવાનું છે તો FOG માટે એવું આપણે સાબિત કરીને બતાવવું પડે એ રીતે આપણે અહીંયા મેં જસ્ટ આગળ હું ગયો છું ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ પરિણામ યાદ રાખવાનું છે ઓકે યસ ઝડપથી જોઈ લો અને હવે હું તમને સ્વાધ્યાયના એક બે દાખલા બાકી છે એ હું તમને બતાવું છું જસ્ટ મેં અહીંયા દાખલો લખ્યો છે દાખલો પણ અહીંયા એક પરિણામ સ્વરૂપનું જ છે અને આપણે ધ્યાન પણ રાખવાનું છે વિધેય f અહીંયા કીધું છે x2y વ્યસ્ત સંપન્ન છે સાબિત કરો કે f નું પ્રતિવિધેય અનન્ય છે અહીંયા આપણને f વ્યસ્ત સંપન્ન છે એવું આપણને કહી દીધું છે એનો અર્થ f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે પણ અહીંયા આપણે બતાવવાનું છે જો f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો તે અનન્ય હોય એટલે અહીંયા આપણે શું કરીશું કે આપણે જસ્ટ જે સાબિત કરવાનું છે એનાથી ઉલટું ધારીશું એટલે આપણે ધારીશું કે આના બે વ્યસ્ત વિધેયો અસ્તિત્વ ધરાવે છે અને પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈશું તો પછી એમાં જો આપણે એને બતાવી દઈએ કે આપણે જે ધાર્યું હતું એ ખોટું હતું તો એનાથી ઉલટું જે સાચું છે અનન્ય છે અને અનિષ્ટ પદ્ધતિની રીત કહેવાય ઓકે એ રીતે અહીંયા આપણે કરીશું અહીંયા f x2y વ્યસ્ત સંપન્ન છે
એટલે કે એફ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે તથા આપણે એ પણ જોયું જો વિધેય એક એક અને વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન હોય અને જો વ્યસ્ત સંપન્ન છે આપણે કહી શકીએ કે એક એક અને વ્યાપ્ત છે ઓકે નાઉ તથા એફ એ એક એક અને વ્યાપ્ત થાય અને એફ ના પ્રતિવિધેયો કારણ કે પરસ્પર એફ જી એ એફ નું પ્રતિવિધેય છે તો આપણે કહેતા હતા યસ એફ એ જી નું પ્રતિવિધેય છે એટલે કે અહીંયા જી નું બી પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય અને એ પણ એક એક એટલે જી પણ એક એક અને વ્યાપ્ત થાય અને એફ ના પ્રતિવિધેય પણ એક એક અને વ્યાપ્ત થાય ઓકે ના અહીં આપણે ધારો કે વિધેય એફ ના બે પ્રતિવિધેયો જસ્ટ જે સાબિત કરવાનું છે એના કરતા ઉલટું લઈએ છીએ બે પ્રતિવિધેયો યસ G1 y2x તથા G2 y2x અસ્તિત્વ ધરાવે છે માટે અહીંયા G1 અને G2 પણ એક એક અને વ્યાપ્ત હોવા જોઈએ માટે અહીંયા આપણે લખી શકીએ પ્રત્યેક y1 y2 belongs to y માટે f of g છે G1 G1 of y1 is equals to G1 of y2 implies y1 is equals to y2 લખાય તથા પ્રત્યેક y1 y2 belongs to y માટે G2 of y is equals to y1 G2 of y2 implies y1 is equals to y2 લખાય કારણ કે યસ વ્યસ્ત સંપન્ન હોય એટલે એક એક અને વ્યાપ્ત હોય એક એક વ્યાપ્ત હોય તો વ્યસ્ત સંપન્ન આપણે આગળ સ્ટેટમેન્ટ જોયા છે એના પ્રમાણે યસ જી એ એફ નું પ્રતિવિધેય હોય તો જી પણ અને એફ એ જી નું પ્રતિવિધેય કહેવાય બીજા પરસ્પર પ્રતિવિધેયો છે તો યસ અહીંયા આપણે જી પણ એક એક અને એટલે G1 અને G2 તો આપણે બે ધાર્યા છે તો G1 અને G2 પણ એક એક અને વ્યાપ્ત એનો મતલબ આ રીતના સ્ટેટમેન્ટ આપણે અહીંયા લખી શકીએ ઓકે નાઉ અહીંયા છે ને હવે આપણે જસ્ટ G1 અને G2 એકબીજાનો પ્રતિવિધેય સોરી G1 એ f નું પ્રતિવિધેય છે તો G1 of f of x એ પણ એક આપણે તદય વિધેય થાય અને એ જ રીતે G2 of f પણ એનું તદય વિધેય થાય નાઉ એ વસ્તુ પ્રમાણે અહીંયા G1 અને G2 એ f ના પ્રતિવિધેયો હોવાથી આનું f સાથેનું સંયોજન f G1 એ ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થશે G1 એટલે કે y f નો પ્રદેશ અને યસ G1 એનું પ્રતિવિધેય હોવાથી એનું સંયોજન એ f of G1 of y is equals to iy તથા f of G2 આપણું વ્યાખ્યાયિત થાય છે યસ y થી અહીંયા એ પણ y2y f of G2 of y is equals to iy
દ્વારા વ્યાખ્યાયિત થાય. યસ, હવે અહીંયા આ બંને આવ્યા છે એટલે ઉપરના પરિણામો પરથી f of g1 of y is equals to I y is equals to f of g2 of y. માટે આના પરથી લખી શકીએ આપણે f of g1 of y, f of g2 of y, માટે f of g1 of y, f of g2 of y લખાશે. નાઉ અહીંયા આપણે બાર ફંક્શન f છે. યસ, અહીંયા f એ એક એક અને વ્યાપ થાય એટલે એક f એક એક વ્યાપ એટલે f of x1 is equals to f of x2. એના પરથી આપણે x1 is equals to x2 લખી શકીએ. તો આના પરથી g1 of y1 is equals to g2 of y2, કારણ કે f એક એક વિધેય છે. અહીંયા આપણે જોઈએ તો g1 of y is equals to એનો મતલબ g1 by બરાબર g2. એનો અર્થ શું થયો? આપણે જે g1 અને g2 બે ભિન્ન પ્રતિવિધો ધાર્યા હતા એ બીજું કંઈ નહીં, એક જ સમાન છે. એટલે કે જો પ્રતિવિધ અસ્તિત્વ ધરાવે છે તો એ અનન્ય જ હોય. એટલે કે અહીંયા બે વિધેયો g1 અને g2 એ ભિન્ન નહીં પરંતુ એક જ વિધેય છે. માટે જો f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવતું હોય તો તે અનન્ય હોય. ઓકે, જસ્ટ આ તો મેં થિયોરિટિકલ તમને બતાવ્યા છે, એટલું બધું માયનો તમને રાખતો નથી. પણ અહીંયા જે પરિણામ છે એ પરિણામ તમારે ધ્યાન રાખવાનું છે. કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય જો અસ્તિત્વ ધરાવતું હોય તો તે અનન્ય જ હોય. ઓકે, સો જસ્ટ આ જોઈ લો અને બીજું બી હું બતાવી દઉં છું એકાદ એક્ઝામ્પલ. યસ, મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યો છે. f1 2 3 to abc, જે f નો પ્રદેશ 1 2 3 સરપ્રદેશ abc એ f of 1 is equals to a, f of 2 is equals to b અને f of 3 is equals to c દ્વારા આપેલ છે. f ઇન્વર્સ શોધવાનું છે અને સાબિત કરો કે f ઇન્વર્સ of ઇન્વર્સ is equals to f, એટલે કે પ્રતિવિધેયનું પાછું પ્રતિવિધેય એ મૂળ વિધેય જ છે એવું આપણે અહીંયા બતાવવાનું છે. ઓકે, નાવ અહીંયા આપણે જસ્ટ જે રીતનું આપેલું છે એ પ્રમાણે અહીંયા આપણે લખતા જ જઈએ. અહીંયા આપણને f 1 2 3 2 abc દ્વારા વ્યાખ્યાયિત કરેલું છે અને એના સિવાય અહીંયા f of 1 is equals to a, એટલે કે આ પ્રદેશનો ઘટક એના પ્રમાણે સપ્રદેશનું એનામાં પ્રતિબિંબ, એટલે કે ક્રમયુગ જોડમાં આ પ્રથમ ઘટક હોય તો f ને વિધેય f ને જો યાદીના સ્વરૂપમાં એટલે કે ક્રમયુગ જોડના સ્વરૂપમાં આપણે લખીએ તો આ પ્રથમ સ્થાને ક્રમિક જોડમાં બીજા સ્થાને રીતે લખી શકીએ. એટલે અહીંયા આપણે આ જ વસ્તુ કરીએ છીએ. અહીંયા f 1 2 3 to abc એવું આપણે લખ્યું છે કે f is equals to યસ આ પ્રદેશનો ઘટક અને એના અનુરૂપ સપ્રદેશનું એમાં પ્રતિબિંબ, એટલે અહીંયા 1a 2b આ યાદ રીતે આપણે લખ્યું છે અને 3c આ વસ્તુ થશે. આના પરથી આપણે જોઈએ તો f એક એક છે કે નહીં, તો કે યસ પ્રદેશના ભિન્ન ઘટકો માટે સ્વપ્રદેશમાં આપણને ભિન્ન પ્રતિબિંબો મળે છે. અહીંયા f માટે પ્રદેશના ભિન્ન ઘટકો માટે f ને અંતર્ગત સહપ્રદેશમાં ભિન્ન ઘટકો મળે છે તથા f નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ f, અહીંયા રેન્જ ઓફ f એટલે કે જે બીજા સ્થાને ઘટકો આવતા એ બધા ઘટકોનો ગણ, એટલે કે આ a b c એ બીજું કઈ નહીં, યસ f નો સહપ્રદેશ.
થાય છે, માટે F એક અને વ્યાપ. ઓકે, इस प्रदेशના ભિન્ન ઘટકો માટે એ વિધેયના અંતર્ગત જો આપણને ભિન્ન પ્રતિક્રિયા 1 માટે A, 2 માટે B અને 3 માટે C, ત્રણેય ભિન્ન છે, ત્રણેય ઘટકોને અનુરૂપ એમના પ્રતિબિંબો ભિન્ન છે, એક એક થઈ ગયું. એના સિવાય આનો આ વિસ્તાર ABC જે એ સપ્રદેશ થઈ ગયો, રેડિયસ એ વ્યાપ પણ થઈ ગયો, એટલે F એક અને વ્યાપ છે, માટે F ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે તથા F ઇન્વર્સ કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તો F ઇન્વર્સ હવે આનો જે સપ્રદેશ એટલે પ્રદેશ થઈ જશે, અને જે પ્રદેશ હતો આનો સપ્રદેશ થઈ જશે, એટલે કે F ABC 2 1 2 3 અને F ઇન્વર્સ બરાબર F ઇન્વર્સ એટલે કે જે F માં XY ઘટકો હતા એનું ઉલટું સ્વરૂપ, એટલે કે F ઇન્વર્સ બરાબર YX જ્યાં XY belongs to F. જો XY F માં હોય તો એના પ્રતિવિધેયમાં YX થવું જોઈએ, એટલે એનો અર્થ અહીંયા F માં કયા કયા ઘટકો છે? 1A, 2B અને 3C છે, તો F ઇન્વર્સ માં A1 B2 અને C3 આ આપણા પાસે થયું. યસ, અહીંયા છે ને આપણે પરિણામ લખી ગયા 1 અને આને 2. યસ, પરિણામ 2 પરથી આપણે એ પણ ચકાસી શકીએ F ઇન્વર્સ પણ એક અને વ્યાપ છે. ભિન્ન ઘટકો માટે ભિન્ન પ્રતિબિંબો અને બધા પ્રતિબિંબોનો જે ગણ બન્યો એ F ઇન્વર્સ નો સપ્રદેશ જ બન્યો. ઓકે, પરિણામ 2 પરથી જસ ભાઈ દરેક વખતે આ બધું લખવાની જરૂર નથી, પણ જસ અહીંયા દેખાય છે પરિણામ 2 પરથી આપણે લખી શકીએ કે F ઇન્વર્સ પણ એક અને વ્યાપ છે, માટે F ઇન્વર્સ નું પ્રતિવિધેય પણ અસ્તિત્વ ધરાવે છે, અને F ઇન્વર્સ ઓફ ઇન્વર્સ F ઇન્વર્સ એક અને વ્યાપ થઈ ગયું, એટલે F ઇન્વર્સ નું બી પ્રતિવિધેય ધરાવતું, એટલે કે F ઇન્વર્સ ઓફ ઇન્વર્સ. હવે F ઇન્વર્સ માં જે પ્રદેશ હશે એ આનો સપ્રદેશ થઈ જશે, એમાં જે પ્રદેશ હશે આનો સપ્રદેશ હશે આનો પ્રદેશ થઈ જશે, એટલે ઉલટા થઈ જશે અહીંયા F ઇન્વર્સ કરતા. એટલે અહીંયા લખાશે 1 2 3 થી ABC, અને આ F ઇન્વર્સ નું પ્રતિવિધેય એટલે જે F ઇન્વર્સ માં જે જોડો, કારણ કે F ઇન્વર્સ નું પ્રતિવિધેય છે એટલે F ઇન્વર્સ માં જે ક્રમિક જોડો હોય એનાથી ઉલટી ક્રમિક જોડો આમાં મળે, એટલે કે YX જ્યાં XY belongs to F ઇન્વર્સ, કારણ કે F ઇન્વર્સ નું પ્રતિવિધેય છે, એટલે અહીંયા F ઇન્વર્સ માં જે ઘટકો હતા એનાથી ઉલટા એના પ્રતિવિધેયમાં અસ્તિત્વ ધરાવે, એટલે કે આ 1 2 2B અને 3C આ થશે F ઇન્વર્સ ઓફ ઇન્વર્સ. યસ, હવે આપણે જોઈએ પરિણામ 1 અને 2 પરથી, 1 અને 3 પરથી. પરિણામ 1 માં F ના ઘટકો કયા છે? 1A, 2B અને 3C. F ઇન્વર્સ ઓફ ઇન્વર્સ ના ઘટકો અહીંયા ભૂલ કરી છે. યસ, આ ઘટકો લખવામાં મેં ભૂલ કરી છે, સોરી. આનાથી ઉલટા પરિણામ એટલે કે 1A 2B 3C આ વસ્તુ થાય, અને પરિણામ 3 કહીએ. યસ, પરિણામ 1 અને 3 પરથી આપણે જોઈ શકીએ કે F ના ઘટકો અને F ઇન્વર્સ ઓફ F ઇન્વર્સ એના ઘટકો પણ સમાન જ છે, 1A 2B 3C 1A 2B 3C. માટે પરિણામ 1 અને 3 પરથી F ઇન્વર્સ ઓફ ઇન્વર્સ ઇઝ ઇક્વલ્સ ટુ F.
એટલે પ્રતિવિધેયનું પ્રતિવિધેય એ જે મૂળ વિધેય હતું એ જ થાય એ વસ્તુ આપણે લખી શકીએ. ઓકે, આ બધા દાખલાઓમાં પરિણામ યાદ રાખવાના છે. આજે જેટલું બી જોયું ને એ બધા જ થોડું થિયોરિટિકલ ટાઈપ પણ હતું, પરંતુ જે પરિણામ આપણે મેળવ્યા છે એટલે કે આપણે વિધેયોના સંયોજનનું જૂથનો નિયમ એ વસ્તુ જોયો, એના પરથી બે વિધેયો વ્યસ્ત સંપન્ન હોય તો એમનો જે સંયોજન એટલે કે FOG એ પણ વ્યસ્ત સંપન્ન છે ને પ્રતિવિધેય G ઇન્વર્સ ઓફ N ઇન્વર્સ એ પરિણામ યાદ રાખવાનું હતું. એના સિવાય જો કોઈ વિધેયનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે તો તે અનન્ય છે, અને આના પરથી કોઈ પણ વિધેયના પ્રતિવિધેયનું પ્રતિવિધેય એ મૂળ વિધેય પોતે થાય. જસ્ટ થોડું થિયોરિટિકલ ટાઈપ હતું, પણ આ બધા પરિણામો ધ્યાન રાખવાના છે અને નાની નાની વસ્તુ તમને MCQsમાં બધી વસ્તુ કામ લાગે એવી છે. ઓકે, અહીંયા તમારે સ્વાધ્યાય 1.3 નું બધું જ મેં પતાવી દીધું છે. જસ્ટ તમારે એક્ઝામ્પલ કરવાના રહેશે. અહીંયા આ 11 બેઝ પર જ ઓકે આ સોરી એક્ઝામ્પલ હતો 11. ઓકે, આના 11મા દાખલાના બેઝ પર જ 12મું એક્ઝામ્પલ છે, ને 12, 13 અને 14 એ તમારે કરવાના છે. એટલે અહીંયા હું જસ્ટ પહેલા તો હોમવર્ક લખી દઉં. સ્વાધ્યાય 1.3 એક્ઝામ્પલ 12, 13 અને 14 યસા કરીને આપવાના. જે મેં બતાવ્યા છે અત્યાર સુધી એના આધારિત જ છે, નવું કંઈ નથી. અને હા, યસ, શરૂઆતમાં કદાચ તમારા પાસે એક્ઝામ્પલ સેકન્ડ તમારે રહી ગયો હશે. ઓકે, તો જસ્ટ એ પણ તમારે મને કરીને બતાવવાનું છે. યસ, એક્ઝામ્પલ સેકન્ડ. ઓકે, હવે જે આપણે જે જૂથનો નિયમ જોયો ને એના પ્રમાણે જ છે, અને એનો ઉપયોગ કરીને આપણે લાવવાનું છે. ઓકે, એ જસ્ટ જોઈ લેજો. અને આ સ્વાધ્યાય તમારું 1.3 પતશે, અને મેજર ટોપિક છે આ ચેપ્ટરના પતી ગયા છે. અને હજુ પણ હું તમને એડવાઇસ આપું તો સ્વાધ્યાય 1.3 એક વખત આખો પાછો કરી લેશો ને તો ખરેખર સારું છે, પ્રેક્ટિસ પણ થઈ જશે, અને જસ્ટ બધા કોન્સેપ્ટ ભેગા આવે ત્યારે કેવી રીતે વપરાય છે વસ્તુ તમને સમજ તમે કેળવી શકશો. ઓકે, આના પછી ચલો દ્વિક્રિયાનો ટોપિક છે જે આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ચાલુ કરીશું. આજના ચેપ્ટરમાં હું આટલું જ મૂકું છું. ઓકે, ધેટ્સ ઇટ.